તો ડે 4 અને ડે 4 માં થઈ ગઈ હતી હાલત ખરાબ. હેલો યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે થઈ ગયો તો ડે 4 અને ડે 4 માં આપણે શું ક્લિનિંગ કરીશું ને બતાવું છું તમને. આજે જો આ બધું ક્લીન કરવાનું છે. આજે આ બધું પડ્યું છે ને એ આપણે ક્લીન કરી નાખીએ. જો આ બધા વાસણ છે એ ચડાવી દઈએ હરખા. અને આજે ડે 4 છે એટલે આ બધું ક્લીનિંગ કરવાનું છે એટલે એકઠું તો થઈ જાય. તો ધીમે ધીમે કરીને બધું ચાલુ કરી દેવું. પાણી આવ્યું રે અહીંથી ક્યાં તો આ બધું અહીંથી તો હટાવવું પડશે ને. સેક્શન ખોલ નાખું. આ તૂટેલો અહીંયા જ પેલા ગ્લાસ મૂકવો પડશે. આ બધું એમણે પડ્યું છે જો. બધું પાણી પાણી થઈ ગયું છે. આજ તો વાસણ બહુ થવાના છે. જેટલા ચડાવશો ને એટલા જ પાછા ઉટકવા પડશે. તું ખાલી મને વાસણ ચડાવી દેજે હો ને. તો બધું પાણી પાણી થઈ ગયું છે. વાસણ ચડાવવાના. હવ તને ખબર તો હે કે ઈ આપણામાં ન આવે. બીજું હું બધું કરી નાખી. ખાલી વાસણ ચડાવવાનો મને કંટાળો આવે. ઈ બોટલ નું પાણી નથી આવતું કઈ. આ ગોરા નળ નું પાણી સાફ તો કરવું પડશે ને. હા, પેલા તો આ ઠામ તો સંડાઈ દેવાનું. આજે આનો વારો. હાલો મિશન કરશું આપણું ચાલુ હવે ધીમે ધીમે. પેલા તો ગેસ સાફ કરવો જો. એટલે પેલા ગેસ સાફ કરી નાખું પછી તું પેલા વાસણ ચડાવે છે કે શું કરે છે કે તું ચડાવી દે ને તો મને પછી આ પ્લેટફોર્મ સાફ કરતા ફાવે. આ ચડાવી દે. મને કંટાળો આવે. હું પાછા જેમ તેમ ચડાવીને તો તું એમ કહી કે આમ નહીં. હા એટલે આવી જતું છે. તો જો આપને આવતો તો કંટાળો એટલે રીધાને દઈ દીધું વાસણ ચડાવવાનું કામકાજ. બીજું કઈ નહીં કરાવવું હો ને. ખાલી એક વાસણ જ ચડાવવાના તારે. અને આ પેલા છે ને આ બારીઓ આપણે સાફ કરવી છે જો. આ બધું મેં હમણાં પાછું ત્યાં ભરી દીધું છે ને એને નીચે ઉતારવું છે. તો જો ઓલમોસ્ટ બધો અહીંથી જે બધો સામાન હતો ને તો મેં ઉતારી લીધો ને હવે સાફ કરવાનું છે. એટલે આને મેં કીધું કે તું પેલા વાસણ ચડાવી દે ને પછી હું બધું કરીશ એમ. એ મને કહેતી હતી તું ચડાવી દે એમ પણ મેળ પડ્યો નહીં. મેં કીધું ના હો એ આપણે ફાવે જ નહીં. વિખાઈ ગયું. હવે હું કરશું? કરવું પડશે પાછું નવેસરથી.
એ ઢાંકણું એમાં હોય જ નહીં, પછી સેટિંગ વિખાઈ જ જાય ને. હા, એમાં મૂકી દે. તો પણ એક કામ કરાય, ભેગા કર બધાય, પછી હું બધાય ભેગા કરીને મૂકી આવું. બીજું તો હું, અડધા ઉંદેડા કાતરી ગયા એમાંથી. ઈ મને ખબર હોય તો અહીં હોય, ક્યાં ની ક્યાંય વહી ગઈ હોય. આ ઓલી પ્લેટ પડી બરફ ની, ઈ બાજુ જો જરાક હોય તો દેખાય. તો મને જ નથી દેખાતું. મને નતું ધોવામાં આવ્યું એનું ઢાંકણું. જો આટલા તો ડબ્બા કાઢ્યા છે, હજી કઈ કાઢવાના છે એમાંથી? ડબ્બાનું ભર્યું શું આખું? હોય ને, આપણે નાસ્તો બધું લઈ જતા હોય એટલે ના હોય. હમણાં હું કાંઈ નથી લઈ ગઈ, બહારના પડીકા ઉપર નિર્ભર છું. એ અંદર જ હોય, તું જરાક જો હરખાઈએ. મેં ધોયા છે તો હોય જ ને. મળ્યા ધોઈ લેવાય જરાક. આટલા ઢગલા કરી દીધા હતા અહીંયા. હવે નહીં મળે. કેવું? અરે હા, મેન ફોલ્ટ તો ઈ જો. હું કા ભૂકો આને દેખાય કા નહીં, પણ ક્યાંથી દેખાય? છે ને ચશ્મા નથી. ચશ્મા વગરનું અધૂરું જીવન છે તમારું. એ તો ભાઈ તાહરી છે મારી. એમાંથી હું ખાવ, ખીચડી હોય, શાક હોય, ગમે એ હોય એમાં. પણ હે ને એમાં ખાસ છે, તેમાં છાશ ના પીવાય, કે છાશ વાળું ગમે શાક બન્યું હોય ને, ભીંડાનું કે ગમે સેવનું, તો એમાં ખવાય નહીં. કેમ કે એનો જે કફ ઉતરે ને, તો બધા કઈ કફ તો હારો. તો આ ઈ સ્ટીલ માં તો તમે ઝેર ખાવ છો. ટીન ની સ્ટીલ. અંગ્રેજો પેલા ઈ સ્ટીલ માં દેતા, ટીન માં નહીં. સ્ટીલ સ્ટીલ હે? તો આપણે કે કોઈ એલ્યુમિનિયમ માં કરીએ છીએ? ક્યાં બનાવીએ છીએ બતાવજે. એ એલ્યુમિનિયમ કેવાય? તો માટીના લઈ આવજો ભાઈ. કાચના તો મારે અહીંયા રકાબી ઉજામાં કેટલી બધી હતી, અટાણે તે કઈ નથી દેખાતી. એક રકાબી ખાલી રહેવા દીધી. હું રોજ ચા પીવા લેતી ને, એમ કરતી કરતી બધી ફૂટી ગઈ છે. ત્યાં ને બધા ઢગલા કરી નાખ્યા. મારું મિશન કરી નાખું ચાલુ. પેલા તો ગેસ સાફ કરી નાખું. હવે આટલા બધા ડબ્બાનું કરી હું તું જઈ હોય ત્યારે ગમે એ હોય તો ભેગું કરી દઈએ. ના, આમાં અડધા તો ડબ્બાનું જ ભરેલું છે. આ એક સ્પેશિયલ અમારે ડબ્બાનો સ્ટોર રૂમ છે. આ રીતે અત્યારે ના ખબર પડે, ત્યારે જોઈએ ને એ ટાઈમે ત્યારે બહુ કામ લાગે. પછી મારે હું જ ગોતતી હોય કા. હજી હું પાલાવાળો માગે. હવે ને જગ્યાએ નથી બાપા, ભલાય તારી. હું કઉ આમ જો પડે, જો પડે પછી તો પડે જ ને. અહીંયા શ્વાસ લેવાની જગ્યા નથી રહેવા દીધી તે.
આ બધા યુઝ એન્ડ થ્રો વાળા ડબ્બા ભેગા કરીને રાખ્યા હે એને. બંને મૂકી દે ને ઉપર હવે. આમે કઈક હું ખોલીને તો પડશે જ બધું. જોઈએ એ તો. થાકી ગઈ ડબ્બા ચડાવી. પી લે તો બીજું હું. તો ઢાંકણું પાડ નાખ. ગરમ છે. અટાણે ગરમ પાણી પીવે. કઈ થોડુંક પી લઉં તો હું. શું ફાયદો ગરમ પાણી પીવાનો? કહીએ કે ને તારું વધતું કેમ નથી આમાં? એટલે વધતું નથી. હવે ધીમે ધીમે મારે કરવું પડશે ચાલુ કે મારું થોડુંક મેન્ટેન રહીએ. હાલો હવે હું આ ગેસનું કાર્યક્રમ બધું કરી ચાલુ. તો આપણે ઓલમોસ્ટ આ બધું સાફ કરવાનું જ છે અત્યારે. તો જો અહીંથી બધું સાફ સફાઈ કરી નાખી છે. આ બધું હતું ઉપાડી લીધું છે. બોટલ તો ન્યા ન્યા રહે. અને હવે આ ગેસ ને બધું પ્લેટફોર્મ ને ચાલુ કરી દીધું છે આપણે કામકાજ. તો જો આપણું ફાઇનલી બધું પ્લેટફોર્મ થઈ ગયું હતું સાફ. આ બધું બોટલ હતી અને વાસણ પણ મેં કરી જ નહીં હતા ઓલમોસ્ટ ને પોતા પર મારી દીધા હતા. તો ફરી મળશું કાલ નવા ડે 5 સાથે. તો વ્લોગને ત્યાં સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને પૂરેપૂરો વ્લોગ જોજો ને મને કહેજો કે કેવો બન્યો ને કેવો નહીં. તો બાય બાય, જય શ્રી રામ, જય મોગલ. ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે.